રાવળદેવ સમાજના ભાઈઓ આજે મોટી સંખ્યામાં હાજર થયા છે, તો અમારા લોક સાહિત્યકાર સંજુ રાજાને એમને પૂછ્યું કે આપણું ડાકનું મહત્વ, આપણા રાવળદેવ સમાજનું મહત્વ. પહેલા તો મહાદેવ હર દરેક સમાજ પોતાના ઈષ્ટદેવને યાદ કરી અને એક દિવસ ફાળવતા હોય છે, ત્યારે આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સમસ્ત ગુજરાત રાવળયોગી સમાજ દ્વારા આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે અને ભગવાધારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આ સરસ મજાનો સંદેશો પૂગે છે. ત્યારે મારે બધાને ધ્યાન દોરવું છે કે મેં ભગવાન શિવને જોયા નથી, મેં કાળિયા ઠાકરને જોયા નથી, મેં હનુમાનજીને જોયા નથી, પણ જેથી ધરતીમાં રાવણદેવને જોઉં તેમાં મને મારો શિવ દેખાય, એમાં મને મારો ભગવાન ભોળાનાથ દેખાય, એમાં મને મારો રામ દેખાય. અને એટલે તો કીધું છે કે જ્યારે કોઈ કલાકાર હારા ગીતો ગાતો હોય તો માણસને નાચવાનું મન થાય, કૂદવાનું મન થાય, પણ મારો રાવણદેવ જ્યારે ડાકની ઘેડી પડે ને તો 33 કરોડ માલી દેવી જગત થાય વરપાવ. આભાર સંજુ રાજા. આજે અમારી સંસ્કૃતિ કેવરાય, અમારા રાવળદેવ સમાજની ઓળખ કેવરાય. આ ઓળખથી અમે આજે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં અમે આ દાખલાથી ઓળખાઈએ છીએ. એવા અમારા રાવળદેવ સમાજના ભાઈઓને આજે અમે રાવળદેવ સમાજ જે દાખલું વગાડી રહ્યા છે, ભાઈઓને 2-4 પ્રશ્નો પૂછીશું કે આ દાખલું તમે વગાડો છો એટલે તમને કેટલો આનંદ થાય છે, આપણા માતાજી કેટલા રીઝે છે અને આપણા માતાજી રીઝામાં કેટલો આનંદ થાય છે. એ આમ ડાક છે અમારા રાવણ જોગીનું એક શિવને આપેલું એક મંત્ર છે અને અમારું ડાક વાગે ગમે તે માતાજી સૂતેલી હોય તો એ જાગી જાય અને ગમે તે અમારો રાવણ જોગી ડાક વગાડે માતાને આવવું પડે ને આવવું પડે. બોલ શ્રી જોગણી. આજે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં આજે ડાકલું વાગશે ને વાગશે. ગુજરાત ગુંજશે. અને બોલો રાવળદેવ સમાજની જય, જોગણી માત કી જય, બોલો નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. ગુજરાતના ફેમસ સિંગર એવા ચંદનભાઈ યોગીરાજ ચાણસમાંથી એમને પૂછ્યું કે આપણા સમાજનું કેટલું મહત્વ છે, આપણા ડાકનું કેટલું મહત્વ છે અને આપણા શંકર ભોળાનાથનું કેટલું મહત્વ છે. દાદાજી, હું છું ચંદન યોગીરાજ. બધા આ રાવણ સમાજ, સમગ્ર ગુજરાતના રાવણ સમાજને જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. આજે શિવરાત્રીનો દિવસ સંજુભાઈ, પવિત્ર દિવસ આજે. એકવાર હર હર મહાદેવ. આવા પર્વ નિમિત્તે સાહેબ આપણો સમાજ ભેગો થયો. પહેલી વાર આવું બન્યું કે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી રાવણ સમાજને બોલાવીને ભેગા કર્યા. આવી આપણે એકતા બનાવવાની છે. જય જોગણીમાં, હર હર મહાદેવ. હું છું વિજય સિંહ સિંગર. જોગણીમાં હાવનું સારું કરે. પહેલાં તો મારે એક રાવણદેવ સમાજને એક જાણ એવી કરવી છે કે 18 આલમ 36 વરણ એમાં આપણને ભગવાન શંકરે શિવની સાક્ષી આખલું આપેલું છે. તો રાવણદેવ સમાજને એક જ મારી વિનંતી છે કે જે ભગવાને આપેલું છે એ વગાડો, બીજું વગાડવાની જરૂર નહીં. અને બીજી વાતને મારે એવું કહેવું છે 18 આલમમાં કે અમને ભગવાને આપેલું છે તો અમારા સમાજને કોઈ બદનામી મળે એ બીજો સમાજ. અને હું કમલેશ રાવળદેવ એક સમાજ સેવક, સમાજની સેવા કરું છું ને કરતો રહીશ. સમાજના દરેક વ્યક્તિ મારા સમાજને દરેક વ્યક્તિ આગળ આવે એ સમાજને આગળ વધારવાનું કામ કરું છું. કારણ કે મારી જિંદગી એક સમાજને નિર્ભર કરું છું અને જીવું તો સુધી મારી સમાજની સેવા કરું. બીજો એક સવાલ છે કે આપણી ઓળખાણ મહત્વનું એ છે, આ હોભરો મારી વાત, આપણી ઓળખાણ મહત્વનું એ છે કે ડાક મહત્વ છે. કારણ કે આપણે ડાક ડમરૂથી ઓળખાઈએ છીએ સમાજની અંદર. બીજો એક છે કે કૃપા કરીને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કર્યું, જે પથ્થર લેતા મહેરબાની કરીને લેતા નહીં. કારણ કે પથ્થર તમે લો છો અને ભોગવવું આખા સમાજને જોગવવું પડે. 2 હાથ જોડીને નમ્ર વિનંતી કર્યું. આ શિવ મહોત્સવની અંદર આ એક